નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત. મિત્રો, નજીકમાં પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસીઈ જેવી પરીક્ષાઓ આવે છે. તેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે અને એ સિવાય પણ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે અને એના માટે કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આપને જરૂરથી સફળતાનો રાહ ચીંધવા માટે એ તૈયાર છે અને કૌટિલ્ય લાઈવની ટીમ એ આપની સુધી અવારનવાર દરરોજ એ નવું મટીરિયલ તેમજ સાહિત્ય એ પહોંચાડવા માટે એ કટિબદ્ધ છે. મિત્રો, આજે આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. તો આપણે આ ટોપિકની ચર્ચા કરીએ એ પહેલાં પણ આવા જ વિડીયો અને આવું મટીરિયલ આપને દૈનિક મળતું રહે તે માટે નીચે આપેલ સબસ્ક્રાઇબના બટન ઉપર સબસ્ક્રાઇબ કરો અને આ યુટ્યુબની લિંક આપના ગ્રુપ સુધી પહોંચાડો, જેથી કરીને આ માહિતી અને આ મટીરિયલ, આ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું માર્ગદર્શન એ છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થી સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે એક નવા ટોપિક લઈને આવ્યા છે અને એની ચર્ચા આપણે કરીએ છીએ. એ પહેલા કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આપના માટે શું નવું લાવશે? મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે અગત્યની બાબત એટલે કે જીસીઆરટી ટેક્સ્ટ બુક. મિત્રો, જીસીઆરટી જે છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિષયો છે તેનો બેઝ છે, પાયો છે. એટલે એમ કહી શકાય કે જીસીઆરટી એટલે બ્રહ્માસ્ત્ર. અને જીસીઆરટી કવર થયું અને જીસીઆરટી તમે ટેક્સ્ટ બુક સમજ્યા એટલે પૂરું થયું સમજો, બરાબર? એટલે અહીંયા કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આપના માટે ટૂંક જ સમયમાં લઈને આવ્યું છે જીસીઆરટીની નિશાળ. મિત્રો, આપણે બધા જ નિશાળે જતા હતા અને ધોરણ 6, 7, 8, 9, 10 અને 11, 12 ધોરણમાં જ્યારે ભણતા હતા એ વખતે ખૂબ જ અગત્યની માહિતી અને કન્ટેન્ટ શિક્ષકો દ્વારા પીરસવામાં આવતું હતું. પરંતુ ફરીથી પાછું આ રિવાઇઝ કરવાનું છે આપણે નોકરી મેળવવા માટે. મિત્રો, આપણે જે ઇતિહાસ, ભૂગોળ અથવા તો જે બંધારણના વિષયો ભણવાના છીએ, ઇકોનોમિક્સના વિષયો ભણવાના છીએ, તેના માટે પાયારૂપ ગણી શકાય એ એટલે જીસીઆરટીની ટેક્સ્ટ બુક છે. આ જીસીઆરટીની નિશાળ એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. ખૂબ જ ટૂંક સમયમાં એ હું લઈને આવી રહ્યો છું. જીસીઆરટીની નિશાળમાં ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન એની ટેક્સ્ટ બુકનું રિવિઝન એ આપણે કરવાના છીએ. મિત્રો, આની ખાસિયત એ હશે જીસીઆરટીની કે સ્ટાન્ડર્ડ 6 to 10 સુધી સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટ બુક છે તેના તમામ ચેપ્ટરનું આપણે એનાલિસિસ કરવાના છીએ. માત્ર પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી નહીં, પરંતુ તેના સિવાય તેના રિલેટેડ માહિતી આપણે કઈ અગત્યની છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે, તેના રિલેટેડ આપણે આ જીસીઆરટીની ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરવાના છીએ, પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાના છીએ. તેથી જીસીઆરટીની નિશાળમાં આપણે ટૂંક જ સમયમાં મળવાના છીએ. તેથી મિત્રો, અગત્યનું આ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ ચેનલને, જેથી કરીને અગત્યની માહિતી આપ સુધી પહોંચી શકે. યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરો કૌટિલ્ય લાઈવની. અને મિત્રો, આ જીસીઆરટીની નિશાળ જે છે એ આપણે લાઈવ સ્ટ્રીમમાં લઈને આવવાના છીએ. લાઈવ સેશન જે છે એ ચલાવવાના છીએ રેગ્યુલરલી, બરાબર? એટલે ખાસ આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ અગત્યની બાબત. એ સિવાય આપણે ખૂબ જ નજીકના ભવિષ્યમાં કૌટિલ્ય લાઈવની બેચ એ લાઈવ સ્ટ્રીમમાં મુખ્ય સેવિકા, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને સ્ટાફ નર્સ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવવા જઈ રહી છે. તેના માટે પણ એક લાઈવ કોર્સ એ લોન્ચ કરવા જઈ રહ્યા છે. એપ્લિકેશન પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે મિત્રો. તેથી જોડાયેલા રહો. કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી અને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહો. મિત્રો, આપણે આગળ જઈએ એ પહેલા ગુજરાત એક યાત્રા એ સિરીઝ આપણી ચાલી રહી છે.
અગાઉના વિડીયોમાં આપણે કચ્છ જિલ્લામાં જઈને આવ્યા છે અને કચ્છ જિલ્લાને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. સ્પર્ધાત્મક પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો કચ્છ જિલ્લાને પ્રયત્ન કર્યો. ત્યાર પછી આજે એક નવા જિલ્લામાં જવાનું છે. મિત્રો, ગુજરાત એક યાત્રા અને ગુજરાતના તમામે તમામ 33 જિલ્લાઓમાં આપણે યાત્રા કરવાના છે. તેથી આ પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહો અને એને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ એ ભૂલતા નહીં. આજે આપણે પાટણ જવાના છીએ. મિત્રો, ગુજરાતની અસ્મિતા શબ્દ એ પાટણના અનુસંધાનમાં કન્હૈયાલાલ મુનશીએ વાપર્યો છે. આ ગુજરાતની અસ્મિતા શબ્દ જો સૌપ્રથમ જો યુઝ કર્યો હોય, એને સાહિત્યમાં મૂક્યો હોય તો એ કન્હૈયાલાલ મુનશીએ મૂક્યો છે. મિત્રો, પાટણ એ ગુજરાતની રાજધાની પણ રહ્યું છે. મિત્રો, 746 થી 1411 સુધી ગુજરાતની રાજધાની રહ્યું છે. એટલે લગભગ 750 વર્ષ સુધી આ પાટણ એ ગુજરાતની રાજધાની રહ્યું છે. એટલે એના ઉપરથી સમજી શકાય કે પાટણ જે છે એ આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો પણ છે. અનેક રાજા મહારાજાઓ પાટણમાં આવ્યા અને તેમણે ગુજરાતને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું. ગુજરાતનો લોક વારસો જે છે એ એટલે પાટણ. મિત્રો, આપણે પાટણને સાંસ્કૃતિક ધરોહર તરીકે પણ ગણીએ તો ખોટું નથી. રાણકી વાવ જેવું વર્લ્ડ હેરિટેજ સાઇટ એ પણ પાટણમાં આવેલી છે. એટલે આપણે પાટણને સમજવાનો આપણે સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં પણ પ્રયત્ન કરશું અને જિયોગ્રાફિકલ પરિપ્રેક્ષ્યમાં પણ એને સમજવાનો પ્રયત્ન કરશું. તો ચાલો પાટણ. મિત્રો, પાટણ જિલ્લો એ આ રીતે પાટણ જે જિલ્લો છે તે કચ્છની બાજુમાં આ બાજુ કચ્છ જિલ્લો આવશે અને પાટણના આ તાલુકાઓ જે છે એ આવી રીતે ડિવાઈડ કરેલા છે. મિત્રો, પાટણ જિલ્લો જે છે એ પાટણ જિલ્લો રાજકીય દ્રષ્ટિથી પણ અગત્યનો જિલ્લો છે, ઐતિહાસિક દ્રષ્ટિથી પણ અગત્યનો જિલ્લો છે અને ભૂગોળની દ્રષ્ટિથી પણ અગત્યનો જિલ્લો છે. ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પાટણ જિલ્લાને. મિત્રો, પાટણ જે છે એ આ બાજુ પાટણ, એનું જિલ્લાનું મુખ્ય મથક પણ પાટણ છે અને જિલ્લાનું નામ પણ પાટણ છે. આરટીઓ ક્રમાંક છે GJ24. જિલ્લાની રચના મિત્રો, આ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ વખતનો આ જિલ્લો નથી. ત્યાર પછી આ જિલ્લાની સ્થાપના કરવામાં આવેલી છે ઈસવીસન 2000માં. પાટણ જિલ્લાની સ્થાપના કયા જિલ્લામાંથી? તો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી. આ ખાસ અગત્યની બાબત છે. મિત્રો, કયા જિલ્લાની રચના એ કયા જિલ્લામાંથી થઈ છે તે પરીક્ષામાં પૂછાતું હોય છે, પૂછાયેલા પ્રશ્નો છે. ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ તે વખતે 17 જિલ્લાઓ હતા. અત્યારે હાલમાં 33 જિલ્લાઓ છે. એટલે કોઈક ને કોઈક જિલ્લાનું વિભાજન થઈને કોઈક નવો જિલ્લો એ બનેલો હોય તે નક્કી છે. એટલે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી એક નવો જિલ્લો ઈસવીસન 2000માં પાટણ જિલ્લો બનાવવામાં આવેલો છે. અગત્યની બાબત છે. ત્યાર પછી આપણે જોઈએ પાટણ જે છે એનો ઇતિહાસ. મિત્રો, પાટણનો ઇતિહાસ જે છે મેં તમને કહ્યું એમ કે સમૃદ્ધ રહ્યો છે. પાટણનો ઇતિહાસ છેક ચાલુ થાય છે વનરાજ ચાવડાથી. 746માં વનરાજ ચાવડાએ પાટણ એટલે કે અણહિલપુર પત્તન પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પત્તન નામનું શહેર વસાયું ઈસવીસન 746માં અને એને જ રાજધાની બનાવ્યું. ત્યારથી પાટણનો ઇતિહાસ ચાલુ થાય. એટલે પાટણની સ્થાપના માટે વનરાજ ચાવડાનું નામ એ સંકળાયેલું છે. સરસ્વતી નદી કિનારે પાટણની સ્થાપના થઈ ઈસવીસન 746 થી 1411 દરમિયાન. તે પાટણ જે છે ગુજરાતની રાજધાની રહ્યું છે. મિત્રો, પાટણ જે છે એ પાટણ જિલ્લાના રાધનપુરમાં એક સમયે બાબી વંશનું પણ શાસન હતું. બાબી વંશ આવ્યો હતો. અહીંયા મેં તમને વાત કરી એમ કે વનરાજ ચાવડાનું નામ સંકળાયેલું છે. વનરાજ ચાવડા વંશનો સ્થાપક છે અને એણે 28 માર્ચ 746માં અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી. અણહિલપુર પાટણ તેના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી આ અણહિલપુર પાટણ શહેર એને વસાવેલું છે. મિત્રો, ત્યારથી આ પાટણનો ઇતિહાસ શરૂ થાય છે. એટલે અહીંયાથી માંડીને પાટણમાં
ચાવડા વંશનું શાસન રહ્યું છે. ચાવડા વંશનું શાસન જ્યારે પૂરું થયું અને સામંતસિંહ જ્યારે છેલ્લો રાજા એ ચાવડા વંશનો હતો, ત્યાર પછી સામંતસિંહને હટાવીને તેનો જ ભાણો એટલે કે મૂળરાજ સોલંકી જે છે એ પાટણમાં આવે છે અને સોલંકી સમયમાં ગુજરાત નામ એ પ્રચલિત બન્યું છે. એટલે સોલંકી વંશ જે છે એનો ભીમદેવ બીજો એ હતો. ગુજરાત નામ પ્રચલિત ક્યારથી બન્યું? તો ભીમદેવ બીજું એના સમયમાં આ ગુજરાત નામ એ પ્રચલિત બન્યું. ત્યાં સુધી ગુજરાત જે છે એ ગુર્જર અત્રા, ગુર્જર ભૂમિ, આનર્ત પ્રદેશ આવા અનેક નામથી ગુજરાત નામ એ પ્રચલિત હતું. જુદા જુદા ભૂગોળવિદો જ્યારે ગુજરાતમાં આવ્યા અને મુસાફરો પણ ગુજરાતમાં આવ્યા એ વખતે પણ જુદા જુદા અનેક નામથી ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું. પરંતુ અહીંયા ભીમદેવ બીજાનું જ્યારે શાસન હતું તે વખતે અલબેરુની જે આવ્યો એ અલબેરુને ગુર્જર પાછળ અત પ્રત્યય જોડેલો છે. ગુર્જર વત્તા અત પ્રત્યય એ અલબેરુનીએ જોડેલો છે. આ અલબેરુની એને અત પ્રત્યય જોડ્યો અને તેના પરથી એના સાહિત્ય લેખોમાં ગુજરાત નામ પ્રચલિત બનેલું છે. મિત્રો અહીંયા જ્યારે ગુજરાત નામ પ્રચલિત બન્યું એનો ઉલ્લેખ જોવા મળે છે આબુરાસ ને આ બધા સાહિત્યમાં. એ વખતે ગુજરાત નામમાં સોલંકી વંશના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું અને એ વખતે ભીમદેવ બીજાનું શાસન એ ગુજરાતમાં હતું. ત્યારથી આપણને ગુજરાત નામ મળેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે ભીમદેવ બીજાથી ગુજરાત નામ પ્રચલિત બન્યું. બીજું અહીંયા કોન્સેપ્ટ એ છે કે ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ જે છે એ ગુજરાતની પ્રથમ રાજધાની કહી શકાય. ગુજરાતને ગુજરાત નામ મળ્યું તે વખતે રાજધાની કઈ હતી? તો પાટણ. એટલે ગુજરાત નામ મળ્યા પછીની પ્રથમ જો રાજધાની હોય તો એ પાટણ રાજધાની એ કહી શકાય. મિત્રો આ સોલંકી વંશની બાબત અને સોલંકી વંશ પછી પાટણમાં એ વાઘેલા વંશની સ્થાપના થાય છે અને વાઘેલા વંશ દરમિયાન પણ પાટણ જે છે એ ગુજરાતની રાજધાની રહ્યું છે. વાઘેલા વંશના છેલ્લા રાજા જે છે એ કર્ણદેવ વાઘેલા જે છે એ સોલંકી વંશના છેલ્લા શાસક અને કર્ણદેવના મંત્રી માધવના કહેવાથી દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ પાટણ ઉપર આક્રમણ કર્યું અને પાટણ ઉપર આક્રમણ કરવા માટે એના સુબાને અહીંયા મોકલ્યો, એના સેનાપતિને મોકલ્યો. એનું નામ હતું અલફખાન. આ અલફખાન નામના સેનાપતિને અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે મોકલેલો છે અને અલફખાન દ્વારા ગુજરાત જીતવામાં આવ્યું અને અલફખાનને જ પ્રથમ સૂબો જે છે એ બનાવવામાં આવ્યો. એટલે વાઘેલા વંશનો અંત આવ્યો અને વાઘેલા વંશના અંત પછી મિત્રો ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ એ સમાપ્ત થાય છે. મિત્રો વાઘેલા વંશ જે છે એ વાઘેલા વંશ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો છેલ્લો વંશ ગણાશે. વાઘેલા વંશ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો છેલ્લો વંશ છે વાઘેલા વંશ અને એનો છેલ્લો રાજા છે કર્ણદેવ. એટલે એમ કહી શકાય કે વાઘેલા વંશ સુધી પણ પાટણ એ ગુજરાતની રાજધાની રહ્યું હતું. ત્યાર પછી પાટણમાં આવ્યો છે સલ્તનત કાળ એટલે કે દિલ્હી સલ્તનત. અને દિલ્હી સલ્તનત જ્યારે આવ્યું એ વખતે દિલ્હી સલ્તનતમાં પ્રથમ સૂબો જે છે એને શાસન સંભાળ્યું અને ગુજરાતનું જે રાજવહીવટ જે છે દિલ્હીથી સંચાલિત હતો. 1304 થી માંડીને દિલ્હી સલ્તનતના સૂબા અલફખાન જે છે એને 1304 થી માંડીને પછી 1411 સુધી એટલે કે દિલ્હીમાં જેમ સુલતાનો બદલાતા ગયા એમ ગુજરાતમાં પણ દિલ્હી સલ્તનતના સૂબાઓ જે છે તે બદલાતા ગયા. સમય આવ્યો અને તૈમુરલંગનું આક્રમણ થયું અને તૈમુરલંગના આક્રમણ પછી ગુજરાત જે છે એ સલ્તનતથી અલગ થયું. એટલે કે ગુજરાતના જે સૂબાઓ હતા તે જ હવે ગુજરાતના સુલતાન બની ગયા. એટલે એમ કહી શકાય કે 1411માં ગુજરાત જે છે સ્વતંત્ર થયા પછી ગુજરાતમાં એક અહમદ શાહ બાદશાહ નામનો એક રાજા આવ્યો, સુલતાન આવ્યો અને અહમદ શાહ બાદશાહનું શાસન જે છે 1411માં આવેલું છે અને એ જ વર્ષે અહમદ શાહ બાદશાહને એમ લાગ્યું
કે રાજધાની પાટણ તરીકે યોગ્ય નથી અને અહમદ શાહ બાદશાહ દ્વારા રાજધાની જે છે પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી. કઈ સાલમાં? 1411માં. એટલે કે ગુજરાતના મધ્યમાં રાજધાની જે છે એને સ્થાપિત કરી અહમદ શાહ બાદશાહ દ્વારા. એટલે એમ કહી શકાય મિત્રો કે 746 થી માંડીને 1411 સુધી પાટણ એ ગુજરાતની રાજધાની રહ્યું હતું. આટલો સમૃદ્ધ ઇતિહાસ જે છે એ પાટણનો રહ્યો છે. પાટણમાં અનેક સ્થાપત્યો એ બંધાયેલા છે, અનેક રાજનૈતિક હલચલ જે છે એ પાટણમાં ચાલેલી છે. એટલે પાટણનો ઇતિહાસ એ રાજાઓનો ઇતિહાસ અને રાજધાનીનો ઇતિહાસ. એટલા માટે જ કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકારો જે છે એ પાટણને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણે છે. કેમ કે સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન રાજાઓ કે જેના સમયમાં ગુજરાતનો સુવર્ણકાળ હતો, એ સમય એ પાટણનો સમય હતો. એટલા માટે ગુજરાતની અસ્મિતાનું પ્રતીક ગણે છે કનૈયાલાલ મુનશી પાટણને. બરાબર. આગળ જોઈએ તો પાટણ જે છે એ જિલ્લો બન્યા પછીની વાત કરીએ તો જ્યારે ઈસવીસન 2000માં બનાસકાંઠા અને મહેસાણામાંથી પાટણ જે છે નવો જિલ્લો એ બન્યો અને જિલ્લો બનતાની સાથે જ તેમાં 9 તાલુકાઓ એ પાટણ જિલ્લામાં એ આવેલા છે. 9 તાલુકાઓ. આવી રીતે પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચણાસમા, હારીજ, સિદ્ધપુર, શંખેશ્વર અને સરસ્વતી આનું તાલુકા મથક છે અઘાર. એક તાલુકા મથક છે. મિત્રો આ રીતે 9 તાલુકાઓ જે છે એ પાટણ જિલ્લાના આવશે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ પાટણ જિલ્લો, એમાં જિલ્લા સાથે જોડાયેલ અન્ય જિલ્લાની સરહદ રેગ્યુલરલી અને કોમનલી પ્રશ્નો પૂછાતા હોય તો નીચેનામાંથી કયો જિલ્લો આ જિલ્લાને અડીને આવેલો નથી? આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે મિત્રો કોઈ પણ જિલ્લો હોય તો કોઈ પણ જિલ્લો જે છે કયા જિલ્લાને, આજુબાજુના જિલ્લાઓ કયા છે, બરાબર, એ ધ્યાનમાં રાખવી જરૂરી બાબત થઈ રહે છે. એટલે પાટણની આપણે વાત કરીએ તો આ જે છે એ પાટણ છે. હવે પાટણની આજુબાજુ કયા જિલ્લાઓ બોર્ડર ધરાવે છે, બોર્ડરના જિલ્લાઓ કયા? તો સૌથી પહેલા તો બનાસકાંઠાની વાત કરીએ, ત્યાર પછી આ બાજુ મહેસાણાની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, ત્યાર પછી આવશે સુરેન્દ્રનગર, અહીંયા સુરેન્દ્રનગર આવશે મિત્રો. ત્યાર પછી અહીંયા આવશે મોરબી, બરાબર છે, મોરબી સોરી કચ્છ જિલ્લો, મોરબી નહીં કચ્છ જિલ્લો, કચ્છનું મોટું રણ એ કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ આ બંને જે છે એ પાટણ સાથે સંકળાયેલા છે. બરાબર. એટલે કચ્છ જિલ્લો જે છે એમાં આવશે કચ્છનું મોટું અને નાનું રણ, બંને રણ જે છે એ પાટણ જિલ્લાને સ્પર્શ કરે છે. એટલે એમ કહી શકાય કે બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ આટલા જિલ્લાઓ એ પાટણ જિલ્લા સાથે સરહદ ધરાવતા જિલ્લાઓ છે. બીજી અહીંયા એક અગત્યની બાબત એ થઈ પડે છે મિત્રો કે પાટણ જે છે એ કચ્છના મોટા રણ અને નાના રણ બંને સાથે સરહદ ધરાવતો જિલ્લો છે. એટલે એ પણ અગત્યની બાબત છે. ત્યાર પછી આપણે જોઈએ પાટણ જિલ્લામાં નદીઓની આપણે વાત કરીએ. પાટણ જિલ્લાની નદીઓ, હવે ઉત્તર ગુજરાતની 3 મહત્વની નદીઓ એ એટલે બનાસ, સરસ્વતી અને રૂપેણ, આ ઉત્તર ગુજરાતની 3 મહત્વની નદીઓ છે. પાટણ જે છે એ ઉત્તર ગુજરાતમાં આવશે. બરાબર છે. એટલે ઉત્તર ગુજરાતનો ભાગ હોવાથી આ 3 નદીઓ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. બનાસ, સરસ્વતી અને રૂપેણ આ 3 નદી એ આવશે. બનાસની આપણે વાત કરીએ તો બનાસ નદી જે છે રાજસ્થાનના સિહોરી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં કચ્છના રણમાં સમાઈ જાય છે. એટલે આ કચ્છના રણમાં સમાય છે એટલે આને અંતહસ્થ નદી કહેવાય. અંતહસ્થ, જેને આપણે કુંવારિકા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે આ નદી જે છે એ અંતહસ્થ અથવા કુંવારિકા, જે સમુદ્રને મળતી નથી પરંતુ કચ્છના નાના રણમાં સમાય છે, એટલા માટે એને કુંવારિકા નદી કહેવાય. ત્યાર પછી સરસ્વતી નદી છે.
સરસ્વતી નદી જે છે દાંતા તાલુકાના ચૌરીના ડુંગરમાંથી નીકળે છે અને કચ્છના રણમાં સમાય છે. આ નદી પણ કચ્છના રણમાં સમાય. એટલે આ નદી જે છે એ પણ કુંવારિકા નદી છે. કુંવારિકા નદી એટલે આ બીજી કુંવારિકા નદી. બનાસ, સરસ્વતી, આ પણ કુંવારિકા. ત્યાર પછી રૂપેણ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જિલ્લામાં વહી આ પણ કચ્છના રણમાં સમાય છે, એટલે કે નાના રણમાં સમાય છે. એટલે આ નદી જે છે એ પણ કુંવારિકા નદી રહેશે. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ઉત્તર ગુજરાતની કઈ 3 નદીઓ એ કુંવારિકા નદી છે, અથવા તો ગુજરાતની નીચેનામાંથી કઈ નદી એ કુંવારિકા નદી નથી. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે અહીંયા બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ઉત્તર ગુજરાતની 3 નદીઓ, અને આ 3 નદીઓ એ કુંવારિકા નદી છે. કેમ કે એ કચ્છના નાના રણમાં સમાય છે, એટલા માટે એ કુંવારિકા નદી છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી. ધ્યાનમાં રાખજો, 3 નદીઓ જે છે એ કુંવારિકા છે. આ ઉપરાંત પુષ્પાવતી, ઉમરદાસી, અર્જુની, આ નદીઓ જે છે એ પણ અન્ય નદીઓમાં એનો સમાવેશ થાય છે પાટણમાં. મિત્રો આ જે છે પાટણ જિલ્લાની અગત્યની નદીઓ થઈ. આ નદીઓ જે છે ખાસ ઉત્તર ગુજરાતની, સમગ્ર ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ રહેશે. સિંચાઈ યોજનાની વાત કરીએ તો સિંચાઈ યોજના જે છે એ માતરવાડી ડેમ બનાસ નદી પર બાંધવામાં આવેલો છે પાટણ તાલુકામાં. બરાબર. નદી કિનારે વસેલા શહેરોની આપણે વાત કરીએ તો પાટણ અને સિદ્ધપુર આ બંને જે છે સરસ્વતી નદી કિનારે છે. પાટણ અને સિદ્ધપુર આ બંને સરસ્વતી નદી કિનારે. શંખેશ્વર રૂપેણ નદી કિનારે અને સાંતલપુર જે છે બનાસ નદી કિનારે. હવે અહીંયા ધ્યાનમાં રાખજો, સરસ્વતી પણ આવી ગઈ, રૂપેણ પણ આવી ગઈ અને બનાસ નદી પણ અહીંયા આવી ગઈ. સાંતલપુર, શંખેશ્વર, પાટણ, સિદ્ધપુર. ક્લિયર? એટલે આ નદી કિનારે વસેલા આટલા શહેરો થશે. ત્યાર પછી આપણે વાત કરીએ જમીન સંપત્તિની. તો પાટણ જિલ્લાની જે જમીન છે મિત્રો, પાટણ જિલ્લાની જે જમીન છે એ રેતાળ પ્રકારની જમીન આવેલી છે, જે કૃષિ માટે ઓછી યોગ્ય છે. એટલે બનાસકાંઠા અને પાટણ આ બંને જિલ્લાની જમીન જે છે રેતાળ જમીન છે. વઢિયાર પંથક, મિત્રો આ પાટણ જિલ્લાનો અગત્યનો પંથક છે વઢિયાર પંથક. એટલે કે આ પ્રાદેશિક વિશેષતા કહી શકાય. દરેક જિલ્લાની કંઈક ને કંઈક પ્રાદેશિક વિશેષતા હોય છે. બરાબર. જેમ કે કચ્છ જિલ્લામાં આપણે અગાઉ જોયું હતું કે વાગડનો પ્રદેશ, કંઠીનું મેદાન, બંને પ્રકારનું ઘાસનું મેદાન એ કચ્છ જિલ્લાની પ્રાદેશિક વિશેષતા છે. એવી રીતે અહીંયા પાટણ જિલ્લો જે છે એમાં વઢિયાર પંથક આવેલો છે, જેને વઢિયાર પંથક કહેવાય છે. વઢિયારનો પ્રદેશ, બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ, તેને વઢિયાર પંથક તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ અગત્યની ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો ધ્યાનમાં રાખજો. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો વઢિયાર પંથક તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો વઢિયાર પંથક કઈ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ છે? તો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો. અથવા તો વઢિયાર પંથક એ કયા જિલ્લાની વિશેષતા છે? તો એનો જવાબ આવશે પાટણ જિલ્લાની વિશેષતા છે. આ પ્રદેશની વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય એ ઉત્તમ પ્રકારની ભેંસ અને ગાય માનવામાં આવે છે. કાંકરેજી ગાય જે છે એ ઉત્તમ ઓલાદની એ ગાય છે અને વઢિયારી ભેંસનો પણ એમાં સમાવેશ થાય છે. આ બંને જે છે ભેંસ અને ગાય એ આ પ્રદેશની વિશેષતા છે, વઢિયાર પંથકની વિશેષતા રહેશે. મિત્રો આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. તમે જિલ્લાનો જ્યારે અભ્યાસ કરો છો એટલે એનો ઇતિહાસ, એની ભૂગોળ, એ જિલ્લાની વિશેષતા, એનો સાંસ્કૃતિક વારસો એ ધ્યાનમાં રાખવા જેવી બાબત થઈ પડે છે. ત્યાર પછી જોઈએ મિત્રો કૃષિ સંપત્તિ. પાટણ જિલ્લામાં ઈસબગુલની સૌથી વધુ ખેતી ઈસબગુલની ખેતી થાય છે. આ ઉપરાંત બાજરી, જુવાર, જીરું, ઘઉં, બટાકા, રેતાળ જમીન હોવાને કારણે વરિયાળી, એરંડા, તલ આનો પણ સમાવેશ થાય છે.
મિત્રો ખેતી જે છે તે દરેક જિલ્લામાં કોઈ પણ જમીનમાં કોઈ પણ ખેતી થઈ શકે, પણ એ જમીન કયા પ્રકારની ખેતીને વધુ અનુકૂળ છે એના ઉપરથી ખાસ આ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય છે કે ઈસબગુલ જે છે એ જમીનની વિશેષતા છે, આ ધ્યાનમાં રાખજો, બરાબર. બાકી ખેતી જે છે એ કોઈ પણ જમીનમાં કોઈ પણ ખેતી થઈ શકે, ન થઈ શકે એમ નથી. પશુ સંપત્તિ, પાટણ જિલ્લાની કાંકરેજી ગાય અને વઢિયારી ભેંસની આપણે વાત કરી, જે ખાસ ઉત્તમ પ્રકારની ઓલાદો જે છે એની આ ગાય અને ભેંસ છે. ગુજરાતમાં પાટણવાળી ઘેટાની જાત જે છે એ પણ વખણાય છે. આ ઘેટાની જાત છે પાટણવાળી, બરાબર, એ પણ અહીંયા વખણાતી હોય છે. સમગ્ર ગુજરાતમાં પાટણવાળી ઘેટાની જાત એ વખણાતી હોય છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગો. પાટણ જિલ્લામાં ઉદ્યોગો કયા કયા આવેલા છે? મિત્રો ગુજરાત જે છે એ ઔદ્યોગિક રાજ્ય છે, એટલે ગુજરાતમાં કોઈક ને કોઈક પ્રદેશમાં સારા એવા ઉદ્યોગો જે છે એ નિર્માણ પામેલા છે અને એ જિલ્લાની વિશેષતા પણ હોય છે. જેમ કે પાટણના પટોળા અને કિનખાબનો ઉદ્યોગ એ વિકસેલો છે. આ પણ એક ઉદ્યોગ છે અને જોડે જોડે એ સાંસ્કૃતિક વારસો પણ કહી શકાય, આપણી ધરોહર પણ કહી શકાય, બરાબર છે. પાટણના પટોળા ઉપર એ ઘણા બધા લોકગીતો પણ પ્રખ્યાત છે અને આપણા સાહિત્યકારોએ પણ સાહિત્યમાં પટોળા વિશે ઘણું બધું લખેલું છે, બરાબર છે. એટલે ગીતો પણ એ પાટણના પટોળા ઉપર એ બનેલા છે, બરાબર છે. ઓ દાદાજી રે મારે હારે પાટણથી પટોળા મોગા લાવજો. આ તમે બધાએ સાંભળેલું ગીત હશે, બરાબર. આ લોકગીત જે છે એ પાટણના પટોળા ઉપર નિર્માણ પામેલું છે. પાટણમાં મસરૂનું કાપડ એ બનાવવામાં આવે છે અને જેમાં કૃત્રિમ અને સૂતરનો ઉપયોગ એ થતો હોય છે. એટલે પાટણના પટોળા જે છે એ ખાસ પાટણના પ્રખ્યાત એ છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉદ્યોગો સિવાય જિલ્લાના મહત્વના સ્થળો. મિત્રો આપણે અત્યાર સુધી જે જોયું એમાં પાટણની ભૌગોલિક બાબતો જોઈ, એમાં નદીઓ અને પ્રાદેશિક વિશેષતા જોઈ, પાટણનો ઇતિહાસ જોયો કે એમાં ચાવડા વંશથી માંડીને સોલંકી, વાઘેલા અને સલ્તનત કાળ દરમિયાન એ પાટણની સ્થિતિ શું હતી અને કયા કયા રાજાઓ જે છે ત્યાં આગળ આવ્યા અને પાટણની રાજકીય પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ તે આપણે જોઈએ, બરાબર છે. મિત્રો હવે આપણે જોવાનું છે પાટણમાં જોવાલાયક અગત્યના સ્થળો અને એની વિશેષતા, સાંસ્કૃતિક વારસો, એનો ધરોહર જે છે પાટણની, પાટણ જિલ્લાની, તે આપણે જોવાની છે. જુદા જુદા સ્થળોમાં એ જોવાલાયક અને ઐતિહાસિક બાબતો, સ્મારકો જે આવેલા હોય તે આપણે જોવાના છે અને એ સ્થળની વિશેષતા જોવાની છે, બરાબર. મિત્રો આપ ગુજરાત યાત્રા જે છે એ એમાં જિલ્લા જે આપણે જોઈએ છે તે પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં આપણે આ વાત કરવા જઈ રહ્યા છે, બરાબર. એટલે ગુજરાતને સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે આપણે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી માટે અગત્યનું સાહિત્ય પણ એ જોવાનું રહેશે, બરાબર. જોઈએ ગુજરાતના મહત્વના સ્થળોમાં, એમાં પહેલી વાત કરીએ પાટણ. પાટણ જે છે એ જિલ્લાનું મુખ્ય મથક તો છે જ, પણ અહીંનું મૂળ નામ શું છે તો અણહિલપુર પાટણ અથવા અણહિલપુર પત્તન, આ શબ્દ એ જોઈએ. એમાં વનરાજ ચાવડાએ કંથેશ્વરી માતાનું મંદિર, એ પાર્શ્વનાથનું દેરાસર એ બંધાવ્યું હતું. મિત્રો વનરાજ ચાવડા જે છે એ 746માં પાટણનો રાજા બન્યો અને પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ આવું શહેર વસાવ્યું અને ત્યાં જ એને રાજધાની બનાવી હતી. એટલે એમ કહી શકાય કે વનરાજ ચાવડા જે છે એને લગભગ 60 વર્ષ સુધી શાસન કરેલું છે પાટણમાં. એટલે કોઈક ને કોઈક જગ્યાએ એને સ્થાપત્ય જે છે એ બંધાવેલા છે, બરાબર. મોટાભાગે જૈન ધર્મમાં વધારે માનવા વાળો હતો, એટલે એમ કહી શકાય કે જૈન સ્થાપત્યો જે છે પાટણમાં એને વધારે બંધાવેલા છે. પાર્શ્વનાથનું દેરાસર બંધાવેલું છે. દેરાસરમાં પાર્શ્વનાથની મૂર્તિની સાથે પોતાની મૂર્તિની પણ સ્થાપના કરેલી છે અહીંયા, બરાબર. સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ એવા
ફાટીપાડના છીંડિયા, બગવાડા, અઘારા અને ત્રિપાલિયા દરવાજા એ પાટણમાં આવેલા છે. આ જે બંધાવેલું છે તે બધું જ એ પાટણમાં આવેલું છે અને મોટાભાગે વનરાજ ચાવડાના સમયમાં બંધાવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવ. મિત્રો, સહસ્ત્રલિંગ તળાવ જે છે એ પાટણમાં આવેલું છે અને એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાવેલું છે. એટલે બીજી બાબત એમ પણ કહી શકાય કે આ સહસ્ત્રલિંગ તળાવ જે છે એ સોલંકી વંશની પ્રતિષ્ઠાનું પ્રતીક, સોલંકી વંશની પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે સહસ્ત્રલિંગ તળાવને. એટલું ભવ્ય તળાવ જે છે એ આ બંધાવેલું હતું સહસ્ત્રલિંગ તળાવ, જેની આજુબાજુ 1008 શિવલિંગ એ બંધાવેલા હતા. રાજા પોતે ત્યાં આગળ એ આરતી કરતા અને એ વખતે આ 1008 શિવલિંગની આજુબાજુ દીવા જે છે એ બળતા હતા અને એ વખતે ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય એ નિર્માણ પામેલું હતું. બરાબર છે. એકચ્યુઅલી મિત્રો, અહીંયા સહસ્ત્રલિંગ તળાવ જે છે એને શરૂઆતમાં એનું નામ હતું દુર્લભ સરોવર. આ દુર્લભ સરોવર જે છે એનું નવીનીકરણ એટલે કે મોડિફિકેશન કરીને આ સહસ્ત્રલિંગ તળાવ જે છે એ બંધાવેલું હતું. બરાબર છે. અને પાટણમાં આ ઉપરાંત ખાન સરોવર પણ આવેલું છે. બ્રહ્મકુંડ નામનું એક અષ્ટકોણીય તળાવ પણ આવેલું છે. અષ્ટકોણીય એટલે 8 ખૂણાવાળું અષ્ટકોણીય તળાવ એ પાટણમાં આવેલું છે. મિત્રો, એટલે આ સહસ્ત્રલિંગ તળાવ એ પાટણની અને સોલંકી વંશની એ ખાસ વિશેષતા ગણી શકાય. બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે સહસ્ત્રલિંગ તળાવ. ત્યાર પછી જોઈએ રાણકી વાવ. મિત્રો, ઉત્તમ પ્રકારની વાવ પહેલાના રાજાઓ જે છે એ પાણીના સંગ્રહ માટે એ વાવ બંધાવતા હતા. પણ આ વાવ જે છે એ ઉત્તમ સ્થાપત્યવાળી વાવ બંધાવતા હતા. તેમાં પણ ભારત અને ગુજરાતમાં અનેક વાવ મળી આવે છે, પણ સમગ્ર ભારતના વાવોની રાણી એમ કહી શકાય એ એટલે રાણકી વાવ. બરાબર છે. ભારતના તમામ વાવોની રાણી એટલે કે વાવની રાણી એ એટલે રાણકી વાવ. ઉત્તમ પ્રકારનું સ્થાપત્ય રાણકી વાવનું. અને આ વાવ જે છે એ પૂર્વ પશ્ચિમ આવેલી છે. નંદા પ્રકારની વાવ છે. નંદા પ્રકારની વાવ છે. સ્થાપત્ય એનું ઉત્તમ છે. મહિષાસુર મર્દિની, એ સિવાય શિવ, એ સિવાય નર્તકીની મૂર્તિઓ, એ સિવાય આ ભીમદેવ પ્રથમના સમયમાં બંધાવેલી આ વાવ છે. ભીમદેવ પ્રથમની રાણી, ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી જે છે એને આ બંધાવેલી વાવ છે. ઉદયમતી જે છે એને આ બંધાવેલી આ વાવ છે. એટલે આ સમગ્ર ભારતની જે વાવ છે એ દરેક વાવની રાણી એમ કહી શકાય આ ઉદયમતી એ બંધાવેલી વાવ 7 માળની છે. 7 માળ એ ઊંડી છે નીચે. અને આનું સ્થાપત્ય જે છે એ ઉત્તમ પ્રકારનું સ્થાપત્ય છે. બરાબર છે. અને દશા અવતારની આખી થીમમાં આ વાવને એ બંધાવવામાં આવેલી છે. મિત્રો, આ વાવ જે છે તેમાં સરસ્વતી નદીનું પાણી એ આ વાવમાં પડતું હતું. એવું માનવામાં આવે છે કે સરસ્વતી નદીમાં પૂર આવ્યું અને આ વાવ જે છે એ અંદર દટાઈ ગઈ. આઝાદી બાદ તેનું ખોદકામ કરવામાં આવ્યું અને આ વાવ જે છે એને ખોદકામ કરીને બહાર કાઢવામાં આવી. ત્યારે ખબર પડી કે આ 7 માળ ઊંડી અને ભવ્ય સ્થાપત્યવાળી આ અદ્ભુત વાવ એ રાણી ઉદયમતી
ભીમદેવ પ્રથમની રાણી હતી ઉદયમતી, એણે બંધાવેલી આ વાવ છે. મિત્રો આ વાવ જે છે ઉત્તમ પ્રકારની છે અને એટલે જ આ વાવ જે છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી છે. બરાબર છે. એટલે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી છે. યુનેસ્કો દ્વારા યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો દ્વારા જુદા જુદા સમયે જુદા જુદા પ્રદેશોની જે ઐતિહાસિક ધરોહર છે તેને વિશ્વના મંચ ઉપર મૂકવા માટે અને પ્રવાસન ઉદ્યોગોને એ વેગ આપવા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે ઐતિહાસિક ધરોહરના રૂપે સ્વીકારવામાં આવે છે. બરાબર. એટલે આ રાણકી વાવ જે છે એ રાણકી વાવ એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી છે. મિત્રો આ વાવ જે છે એ પાટણમાં આવેલી રાણકી વાવ. આ ખૂબ જ અગત્યની બાબત, પરીક્ષામાં અનેક વખત આ વાવના પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. જોઈએ આગળ. પાટણના પટોળા. પાટણના પટોળા જે છે એ કુમારપાળના સમયમાં આ કલા જે છે વિકસી હોવાનું માનવામાં આવે છે. કુમારપાળના સમયમાં કુમારપાળ જે છે એ સોલંકી વંશના રાજા હતા. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળનું શાસન એ આવેલું હતું. એટલે કુમારપાળના સમયમાં આ પાટણના પટોળાની કલા જે છે એ વિકસી હતી એવું માનવામાં આવે છે. પટોળા જે છે એની ખાસિયત એ છે કે બંને બાજુ એક સરખા હોય છે, એટલે એને કોઈ પણ બાજુથી પહેરી શકાય. બરાબર છે. બેવડ ઇક્ત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. બેવડ ઇક્ત શૈલી. બરાબર. પટોળાની હેન્ડીક્રાફ્ટ વિરાસતને વૈશ્વિક ઓળખ આપવા માટે જીઓગ્રાફિક્સ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ જે છે એ આપવામાં આવેલું છે. જીઆઈ રજિસ્ટ્રેશન જે છે એ આપવામાં આવેલું છે. મિત્રો પાટણ જે છે, પાટણની ખાસિયત એટલે પટોળા અને ઉત્તમ પ્રકારનું રેશમનું કાપડ છે અને એને હાથથી વણાટકામ દ્વારા એનું વણાટકામ કરવામાં આવે છે અને એ આખા વિશ્વમાં એ પ્રખ્યાત છે. એટલે પાટણની વિશેષતા છે આ પટોળા. પટોળા જે છે એના માટે જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા સાહિત્યોમાં અનેક લેખો લખેલા છે. બરાબર. એમાં વાત કરીએ કવિ દલપતરામ, તો કવિ દલપતરામ જે છે એને કહેલું છે પટોળાને ઉદ્દેશીને એ ઉક્તિ રચેલી છે અને બહુ ખ્યાતનામ છે. મળતા સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત. આ કવિ દલપતરામ જે છે એમના શબ્દોમાં એમને આ પટોળાની વાત કરી છે. કનૈયાલાલ મુનશી જે છે એમને પાટણને ધ્યાનમાં રાખેલું જે સાહિત્ય રચેલું છે એની આપણે વાત કરીએ તો પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, મોહમ્મદ ગઝનવીના જ્યારે આક્રમણ થયું એની વર્ણન કરેલું છે. એ વર્ણન માટેની જે નવલકથા જે છે એનું નામ છે જય સોમનાથ અને ભગ્ન પાદુકા. આવા ઉત્તમ પ્રકારનું સાહિત્ય જે છે ગુજરાતના સાહિત્યકારોએ પાટણને કેન્દ્રમાં રાખીને લખેલું છે. બરાબર. કવિ ભાલણ જે છે એની ખડકી પાટણમાં આવેલી છે. ભાલણને કાદંબરી જે છે એની ગુજરાતી ભાષામાં, કાદંબરી જે છે સંસ્કૃત સાહિત્ય છે અને એ સંસ્કૃત સાહિત્યનું એ ગુજરાતી ભાષાનું પદ્ય પ્રકારના કાવ્યમાં એની રચના કરેલી છે. કવિ ભાલણે એમની ખડકી આવેલી છે પાટણમાં. બરાબર. બીજી અગત્યની વાત એ છે કે પાટણમાં ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ એ પાટણમાં આવેલી છે. મિત્રો અહીંયા આયુર્વેદિક કોલેજની વાત છે, ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આયુર્વેદિક કોલેજ હોય તો એ પાટણમાં આવશે અને આયુર્વેદિક યુનિવર્સિટી હોય તો એ જામનગરમાં આવશે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે પરીક્ષામાં કોલેજ પૂછાયું છે કે યુનિવર્સિટી પૂછાયું છે. બરાબર. એટલે આ બાબતો જે છે એ પાટણની અગત્યની બાબતો. ત્યાર પછી આપણે જોઈએ સાંતલપુર. પાટણ પછીનું અગત્યનું સ્થળ છે સાંતલપુર. હવે મુખ્ય મથકાનું વારાહી છે સાંતલપુરનું. ચરણાકા ગામ આવેલું છે, તેમાં સોલાર પાર્ક, સૂર્યતીર્થની સ્થાપના એ કરવામાં આવેલું છે. ખૂબ જ મોટો સોલાર પાર્ક જે છે એની રચના એ અહીંયા કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ દિલમાલ જે છે એ ચણાસમા તાલુકામાં આવેલું છે અને હજરત હસન પીરની દરગાહ એ અહીંયા આવેલી છે. મુસ્લિમ ધર્મના સંત થઈ ગયા. દિલમાલ ગામની મધ્યમાં
લિંબોજ માતાનું મંદિર આવેલું છે, જે સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો, એ ખૂબ જ પૌરાણિક મંદિર એ આવેલું છે લિંબોજ માતાનું. ત્યાર પછી સિદ્ધપુર. સિદ્ધપુર જે છે એ સરસ્વતી નદી કિનારે આવેલું છે અને આનું જૂનું નામ છે શ્રીસ્થલી. શ્રીસ્થળી અથવા તો સિદ્ધ ક્ષેત્ર એનું જૂનું નામ છે. શ્રીસ્થળી તરીકે ઓળખાતું સિદ્ધપુર એ સરસ્વતી નદી કિનારે આવેલું સ્થળ છે. સરસ્વતી નદી કિનારે. ઋગ્વેદમાં પણ આનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં સિદ્ધપુરનું વર્ણન જે છે દાસુ ગામ તરીકે કરેલું છે. મિત્રો, દાસુ ગામ તરીકે ઋગ્વેદમાં શેનું વર્ણન કરેલું છે? તો સિદ્ધપુરનું વર્ણન કરેલું છે. લોકવાયકા અનુસાર દધીચી ઋષિએ ઇન્દ્ર ભગવાનને પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું. એ અસ્થિઓનું દાન જે છે એ સિદ્ધપુરમાં કર્યું હતું. દધીચી ઋષિ જે છે એમને ઇન્દ્ર ભગવાનને રાક્ષસોથી બચાવવા માટે, શસ્ત્રો બનાવવા માટે પોતાના અસ્થિ જે છે, હાડકાં જે છે એનું દાન કર્યું હતું. અને એ દાન ક્યાં કર્યું હતું? તો એ સિદ્ધપુરમાં કર્યું હતું. બરાબર. સિદ્ધપુરનું સરસ્વતી નદી કિનારે સિદ્ધપુર આવેલું છે. અહીંયા આ નદી કિનારે કારતક પૂનમના દિવસે મેળો ભરાય છે. કારતક પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે સિદ્ધપુરમાં. સિદ્ધપુર જે છે એ બિંદુ સરોવર અને જે માતૃ શ્રાદ્ધ માટે એ પ્રખ્યાત છે, જે માતૃગયા તરીકે ઓળખાય છે. મિત્રો, માતૃગયા તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો સિદ્ધપુર. અને પિતૃગયા એટલે કે પિતૃ શ્રાદ્ધ માટે એ કયું સ્થળ છે? તો એ ચાંદોદ આવશે. ચાંદોદ. સિદ્ધપુરમાં કપિલ મુનિનો આશ્રમ આવેલો છે. કપિલ મુનિનો આશ્રમ જે છે ક્યાં આવેલો છે? તો એ સિદ્ધપુરમાં આવેલો છે. મિત્રો, આ બધી વિશેષતા જે છે એ સિદ્ધપુરની વિશેષતા છે. એટલે ધાર્મિક દ્રષ્ટિએ તો ખરું જ, પરંતુ અહીંયા સિદ્ધપુર જે છે એ સાંસ્કૃતિક વિરાસત જે છે, આપણી સાંસ્કૃતિક ધરોહર જે છે એ પણ આ સિદ્ધપુર છે. અહીંયા સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. સૂર્ય મંદિર નું તોરણ પણ આવેલું છે. અલ્પા સરોવર, જ્ઞાન વાટિકા સરોવર, આ સરોવરો જે છે એ અહીંયા છે. બીજું અગત્યની વાત, ખાસ પરીક્ષામાં પૂછાતું હોય છે કે સાધુઓનું મોસાળ. આ સાધુઓનું મોસાળ તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો એ સિદ્ધપુર. અને સાધુઓનું પિયર તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો જુનાગઢ. ખાસ કન્ફ્યુઝન પોઈન્ટ, સાધુઓનું પિયર તો એ જુનાગઢ છે અને સાધુઓનું મોસાળ તો એ સિદ્ધપુર છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત અને કન્ફ્યુઝન પોઈન્ટ છે. આ ખાસ ધ્યાનમાં રાખો. ત્યાર પછી આપણે જોઈએ રુદ્રમહાલય, સાંસ્કૃતિક વારસો. એક રુદ્રમહાલય જે છે એ રુદ્રમહાલય એ મૂળરાજ સોલંકીએ શરૂ કર્યો હતો, પરંતુ આ મૂળરાજ સોલંકી જે છે પૂરો કરાઈ શક્યો નહીં. ત્યાર પછી આ રુદ્રમહાલય જે છે એ સિદ્ધરાજ જયસિંહ જે છે એના દ્વારા પૂરો કરાવવામાં આવ્યો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા. બરાબર. અને એ ક્યાં આવેલો છે? તો સિદ્ધપુરમાં આવેલો છે. સિદ્ધપુર એટલે સિદ્ધ એટલે સિદ્ધરાજ અને પુર એટલે પૂરો કરાવ્યો. સિદ્ધરાજે પૂરો કરાવ્યો એટલા માટે સિદ્ધપુર એવું નામ જે છે પડેલું છે, એવી પણ લોકવાયકા પ્રચલિત છે. એટલે અહીંયા રુદ્રમહાલય જે છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા એ પૂરો કરાવવામાં આવેલો છે, પરંતુ એની શરૂઆત કરી હતી મૂળરાજ સોલંકીએ. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. અવારનવાર જે આક્રમણો થયેલા છે ગુજરાતમાં, એ આક્રમણો દ્વારા આના ઉપર પણ આક્રમણો કરવામાં આવ્યા, છતાં પણ તે મોટાભાગે અત્યારે હાલ એ જીવંત સ્થિતિમાં જોવા મળે છે. મિત્રો, આ રુદ્રમહાલય આવેલું છે સિદ્ધપુરમાં. આ ખાસ યાદ રાખવા જેવી બાબત. ત્યાર પછી જોઈએ અસાહિત ઠાકર. યજુર્વેદી બ્રાહ્મણ હતા અસાહિત ઠાકર, જે ભવાઈ માટે જાણીતા છે. અસાહિત ઠાકર જે છે એ ભવાઈના વેશ એમને લખ્યા હતા. 360 જેટલા વેશ જે છે લખવામાં આવ્યા હતા. અને એમનો જન્મસ્થળ જે છે એ સિદ્ધપુરમાં એમનું જન્મસ્થળ છે અસાહિત ઠાકરનું. એમને ભવાઈના પિતા તરીકે પણ ઓળખવામાં
આવ્યા છે, બરાબર. આ ગુજરાતની અનેક કલાઓમાં એક અગત્યની કલા છે ભવાઈ, જે અત્યારે ધીમે ધીમે લુપ્ત થવા જઈ રહી છે. એ ભવાઈના પિતા અસાઈ ઠાકર એમને 360 વેશ લખ્યા હતા, બરાબર છે. અને તેમની પ્રખ્યાત કૃતિ જે છે એ હંસાવલી એ એમની પ્રખ્યાત કૃતિ છે, બરાબર છે. આ ભવાઈના પિતા અસાઈ ઠાકરની કૃતિ એ હતા સિદ્ધપુરના. મિત્રો, આ અગત્યની બાબત, આમાં કોઈ પણ જિલ્લાનું સ્થળ જોઈએ તો એમાં સાહિત્ય પણ આપણે ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી નેક્સ્ટ પાટણ જિલ્લાનું શંખેશ્વર, એનું પ્રાચીન નામ જે છે એ શંખપુર, એનું પ્રાચીન નામ છે. પાલીતાણા પછી બીજા ક્રમે સૌથી વધારે જૈન મંદિર એ અહીંયા આવેલા છે, અને પાર્શ્વનાથનું જિનાલય એ અહીંયા આવેલું છે. મિત્રો, પાલીતાણા પછીનું શંખપુર એટલે કે શંખેશ્વર જે છે એમાં સૌથી વધારે જૈન દેરાસરો આવેલા છે. ત્યાર પછી આપણે જોઈએ તો પાટણના ગ્રંથ ભંડાર, એમાં પાટણના ગ્રંથ ભંડારની મિત્રો આપણે વાત કરીએ એટલે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર એ ધ્યાનમાં આવે. આ સૌથી મોટો પાટણનો ગ્રંથ ભંડાર છે. પંચાસર પાટણ, વિમલ ગચ્છ જૈન ગ્રંથ ભંડાર એ પાટણમાં આવેલું છે. મિત્રો, અહીંયા હેમચંદ્રાચાર્ય જે જૈન જ્ઞાન મંદિર ગ્રંથ ભંડાર જે આવેલો છે તેમાં ઇતિહાસથી માંડીને સાહિત્યના અને ઘણા બધા સ્ત્રોત, જે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે તે બધા જ સ્ત્રોત જે છે તે અહીંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ પાટણના લોકમેળા. મિત્રો, પાટણ જે છે તેમાં અનેક લોકમેળા જે છે એ ભરાય છે. એમાં લોકમેળા માટે સિદ્ધપુર જે છે જાણીતું છે. એમાં કાત્યોકનો મેળો, સરસ્વતી નદી કિનારે કાત્યોકનો મેળો જે છે એ ભરાય છે. કારતક માસની પૂર્ણિમાએ કાત્યોકનો મેળો ભરાય છે. અહીં માતૃગયા તીર્થ એટલે કે સિદ્ધપુર, જે હમણાં આપણે વાત કરી, સિદ્ધપુર માતૃગયા તરીકે ઓળખાય છે. એ માતૃગયા તરીકે ઓળખાતું સિદ્ધપુર ત્યાં આવેલું છે. સિદ્ધપુરમાં કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. આ કાર્તિકેય સ્વામીનું મંદિર જે છે એ આ મંદિર કારતક માસની 11 થી પૂનમ સુધી એ વર્ષમાં એક જ વાર ખુલે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ગુજરાતનું એવું કયું મંદિર છે, પાટણનું એવું કયું મંદિર છે જે વર્ષમાં એક જ વાર ખુલે છે? તો એ આ મંદિર છે કાર્તિકેય સ્વામીનું મંદિર, જે કારતક માસની 11 થી પૂનમ સુધી એ ખુલે છે. અને અહીંયા એ મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે, જે કાત્યોકનો મેળો તરીકે ઓળખાય છે. આ મેળામાં ઊંટની લેવડ દેવડ અને શેરડીનો મોટો વેપાર એ થાય છે. ઊંટની લેવડ દેવડ માટે નીચેનામાંથી કયો મેળો એ જાણીતો છે? તો કાત્યોકનો મેળો એ જાણીતો છે. અહીંયા શેરડીનો વેપાર જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, એટલે અહીંયા શેરડીઓનો મેળો તરીકે પણ આ જાણીતો મેળો છે, જે સિદ્ધપુરમાં છે. લોટેશ્વરનો મેળો. મિત્રો, લોટેશ્વર જે છે ત્યાં આગળ શંખપુર તાલુકાના લોટેશ્વર મહાદેવ ખાતે આ ફાગણ વદ 11 થી અમાસ સુધી લોટેશ્વરનો મેળો ભરાય છે. મિત્રો, આ બંને મેળા જે છે એ અગત્યના છે, કાત્યોકનો મેળો અને લોટેશ્વરનો મેળો. આ બંને મેળા પાટણ જિલ્લાના ખૂબ જ મહત્વના અને પૌરાણિક મેળા છે. પુરાતત્વીય સ્થળ લોટેશ્વર જે છે તે પુરાતત્વીય સ્થળ પણ છે. આપણે અગાઉના વિડીયોમાં સિંધુ સભ્યતામાં આ સ્થળની વાત કરી હતી, લોટેશ્વર. ત્યાર પછી આપણે જોઈએ વરાણાનો મેળો. સમી તાલુકાના વઢિયાર પંથકમાં, વઢિયાર પંથક જે આપણે વાત કરી અગાઉ, વઢિયાર પંથક જે છે ત્યાં આગળ આ વરાણા ગામે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાજીનું ત્યાં આગળ મંદિર આવેલું છે. ત્યાં આગળ આ મેળો ભરાય છે. વઢિયાર પંથકને કાઠિયાવાડની લઘુ આવૃત્તિ, આ ખાસ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. કાઠિયાવાડની લઘુ આવૃત્તિ એટલે કે વઢિયાર પંથક. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યાર પછી આપણે વાત કરીએ હેમચંદ્રાચાર્ય, પાટણ જિલ્લાના સાહિત્યકારોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પ્રથમ હેમચંદ્રાચાર્યનું નામ આવે. હેમચંદ્રાચાર્ય જે છે તે સિદ્ધરાજ જયસિંહ પછી સોલંકી વંશમાં કુમારપાળનું જ્યારે શાસન આવ્યું એ વખતે પણ આ હેમચંદ્રાચાર્ય હતા, તેમના સમકાલીન ગણાય.
મૂળ નામ જે છે તે ચાંગદેવ છે. ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ, મિત્રો ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, આ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ રચ્યો હતો. અને સિદ્ધ એટલે કે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય, આ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. મિત્રો આ વ્યાકરણ ગ્રંથનું મહત્વ એ એના ઉપરથી ખબર પડે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહને આ વ્યાકરણ ગ્રંથ રચીને આપ્યો એ વખતે પાટણની ગલીઓમાં, પાટણના રસ્તાઓ ઉપર આ ગ્રંથને અંબાડી ઉપર હાથી પર મૂક્યો હતો અને એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મિત્રો આના ઉપરથી, અને એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય આ બંને ખુલ્લા પગે ચાલતા હતા અને ગ્રંથને અંબાડી ઉપર મૂક્યો હતો. એના ઉપરથી આપણને ખબર પડે કે એ વખતે સિદ્ધરાજ જયસિંહ જે છે એમનો સાહિત્ય પ્રેમ કેટલો હશે અને આ ગ્રંથનું મહત્વ કેટલું હશે કે જેને અંબાડી ઉપર મૂક્યો હતો. મિત્રો આ ગ્રંથ જે છે શબ્દાનુશાસન, સિદ્ધ હેમ શબ્દાનુશાસન, આ ગ્રંથના 8મા પ્રકરણમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ જે છે એ સમાયેલું છે 8મા પ્રકરણમાં. અને આ એમના ગ્રંથ દ્વયાશ્રય, આ દ્વયાશ્રય જે છે તે હેમચંદ્રાચાર્યનો બીજો એક ગ્રંથ છે. હેમચંદ્રાચાર્યએ કહ્યું છે કે અણહિલવાર પાટણ એ સર્વ વિદ્યા કળાઓના વિશિષ્ટ વિદ્યાધામ છે. આ ખાસ અગત્યનું આ સૂત્ર જે છે, આ પરીક્ષામાં આ વિધાન એ પૂછાયેલું છે. મિત્રો આ વિધાન એ હેમચંદ્રાચાર્યનું છે. શું વિધાન છે? અણહિલવાડ પાટણ એટલે પાટણની વાત છે. પાટણ જે છે એ સર્વ વિદ્યા અને કળાઓમાં વિશિષ્ટ વિદ્યાધામ છે. આ વિધાન કોણે કહ્યું છે? આ કોનું વિધાન છે? તો એ હેમચંદ્રાચાર્યનું છે. અને શેમાં કહ્યું છે? તો તેમના ગ્રંથ દ્વયાશ્રયમાં એમને આ વિધાન એ કહેલું છે. આ વિધાન દ્વયાશ્રય નામના ગ્રંથમાં એ જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો, તો આ પાટણ જિલ્લો, એ પાટણ જિલ્લો જે છે એ મહત્વનો જિલ્લો એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ, ઐતિહાસિક દ્રષ્ટિએ એ થઈ પડે છે. મિત્રો ઘણી વખતે પાટણ જિલ્લાના અનેક પ્રશ્નો એ અલગ અલગ સ્વરૂપે એ પૂછાતા હોય છે. મિત્રો આપણે ગુજરાતની યાત્રામાં પાટણ જિલ્લો એ જોયો અને આ પાટણ જિલ્લાની અગત્યની બાબતો તમને પરીક્ષા માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. એટલે આ વિડીયો જે છે એને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ટૂંક જ સમયમાં, ખૂબ જ ટૂંક જ સમયમાં આપણે લાઈવ કોર્સ એ મૂકવા જઈ રહ્યા છે. અને આ કોર્સ જે છે એ મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ જેવી પરીક્ષાઓ જે આવવા જઈ રહી છે તેના માટે અગત્યનો કોર્સ હશે. તેથી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો. અને હવે પછી ગુજરાતના નવા એક સ્થળની યાત્રાએ એ આપણે જઈશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.